દીકરીએ રેમસુભા શેઠ કટોસણ માટે શ્રદ્ધાંજલિ માટે એવું ગીત ગાયું કે ભલભલા લોકો શોકી ગયા. જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણો છો કે આપણે વિશે હાલ રેમસુભા કટોસણ નથી રહ્યા, પરંતુ હાલ શ્રદ્ધાંજલિ માટે એક બેનને એક દીકરીનો વિડીયો વાયરલ થયો છે. ખૂબ જ સરસ રીતે ગીત ગાયું છે. તમને બધા લોકોને આગળ વિડીયો બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌપ્રથમ કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને વિડીયો બને એટલો શેર કરીને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે રેમસુભા કટોસણના તમામ વિડીયો તમારા સમક્ષ હું લાવતો હોઉં છું. હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ, એક એક્સિડન્ટના કારણે જ્યાં મિત્રો વાત કરી છે નાનકડા એક્સિડન્ટના કારણે રેમસુભા કટોસણનું અવસાન થઈ ગયું છે. આપણે વચ્ચે હાવ જ નથી રહ્યા. ગુજરાતની અંદર એક એવું ઘરેણું હતું, ગુજરાતની અંદર એક એવું નામ હતું જેને તમે બધા લોકો દિલથી ઓળખતા હતા. તેમની શમશાન યાત્રાની અંદર લાખોની સંખ્યામાં લોકોને લાન થઈ છે. શા માટે ભાઈઓ લાન થઈ છે? કારણ કે તેમને કામ જ સારા એવા કર્યા છે. જે આ મિત્રો વાત કરી એક ભાઈની પાછળ હાલ ગુજરાતની અંદર ઘણા બધા ભાઈઓ રડી રહ્યા છે, કારણ કે એક ખાવત જેવા ભાઈને ગુજરાતની અંદરથી આપણે ખોઈ દીધા છે. રેમસુભા કટોસણ જેમનું નામ જ કાપી છે ગુજરાતની અંદર. જે આ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર રેમસુભા કટોસણનું નામ જ કાપી છે, કારણ કે તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ, સિંગરો સાથે તેમના વિડીયો હતા, સિંગરો તેમની સાથે ગીત ગાતા હતા. ખાસ કરીને ગુજરાતની અંદર તેમનું સારું એવું નામ હતું ને ભાઈ, તે જ આપણે વચ્ચે નથી રહ્યા. ત્યારે બધા લોકો ખાસ કરીને કમેન્ટની અંદર વિડીયો લખી દેજો, કમેન્ટની અંદર શ્રદ્ધાંજલિ ભગવાન પાસેથી દેવી આત્માને શાંતિ મળે તેમની તે માટે પ્રાર્થના કરજો અને વિડીયોને શેર કરી દેજો. અને ખાસ કરીને મિત્રો આજે દીકરીનો સોંગ જે ગાયું છે, જે શ્રદ્ધાંજલિ માટે ગીત ગાયું છે, ગીત છે તમે કેટલા લોકો ખાસ કરીને સહમત છો? કારણ કે દીકરી જે ગીત ગાયું છે ને ભાઈઓ, દિલથી ભાઈ શકૂન મળે ને દિલથી ભાઈ ભગવાન પાસે શ્રદ્ધાંજલિ માંગતા હોય એવી રીતે આ ગીત ગાયું છે. ગીત તમે બધા લોકો ખાસ કરીને નિહાળી લીધું આગળ, ખાસ કરીને શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આપણે નવો વિડીયો મળશે બધા લોકો. જય હિન્દ, જય ભારત.